डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमो नमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीના એમ.એ. ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અભ્યાસક્રમમાં હું જયમીન દવે, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ આપને આવકારું છું। મિત્રો, આપણે MAIKS 103 ભારતીય રાજતંત્ર, અર્થવ્યવસ્થા અને ન્યાય પ્રણાલીમાં યુનિટ 6 યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં આર્થિક વિનિમય બેન્કિંગ પ્રણાલી આજના વ્યાખ્યાનમાં યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં અનુસાર વ્યાજ દર અને વ્યાજ ન ચડવાની સ્થિતિ, ઋણ અને ઋણની ભરપાઈ વિશે જાણીશું। મિત્રો, આર્થિક વ્યવહારની સુસ્પષ્ટતા અને ચોકસાઈ વડે રાજ્યની આર્થિક સમૃદ્ધિ થાય છે। આર્થિક વિનિમયને રાજતંત્રની કરોડરજ્જુ કહેવાય છે। તેથી જે રાજ્યમાં આર્થિક વ્યવહારો ચોકસાઈપૂર્વક થતા હોય એ રાજ્યની નિરંતર પ્રગતિ થાય છે અને તે રાજ્યના દરેક અંગો સારી રીતે પુષ્ટ થાય છે। પ્રાચીન સમયમાં આર્થિક વિનિમયના વ્યવહાર માટે જ્યારે ચલણી નાણું વ્યવહારમાં નહોતું ત્યારે આવશ્યકતાના આધારે વિનિમય પ્રક્રિયા થતી હતી। દાખલા તરીકે, રમેશને ઘઉંની આવશ્યકતા છે અને તેની પાસે જુવાર છે। સુરેશને જુવારની આવશ્યકતા છે અને તેની પાસે ઘઉં છે। આવી સ્થિતિમાં તેઓ પરસ્પર વસ્તુની અદલાબદલી કરીને પોતાની આવશ્યકતા પૂર્ણ કરે છે। આ પ્રક્રિયાને જ વિનિમય કહેવામાં આવે છે। સમય જતાં સુવર્ણ, રજત અને તામ્રના સિક્કાઓ ચલણમાં આવ્યા, જેથી તેના દ્વારા આર્થિક વિનિમય થવા લાગ્યો। ચલણી નાણું વ્યવહારમાં આવ્યા પછી જ મનુષ્યોમાં સંગ્રહખોરીની વૃત્તિ જન્મી હશે અને આર્થિક વ્યવહાર ખોરવાઈ જવાનો ભય જન્મ્યો હશે। આ કારણથી જ આર્થિક વિનિમયને શુદ્ધ રાખવા માટે સમાજના અગ્રગણ્ય બુદ્ધિજીવીઓ વડે આર્થિક વિનિમયના નિયમો બનાવ્યા। આ પ્રમાણે આર્થિક વિનિમયનું વ્યવસ્થિત અને વિકસિત સ્વરૂપ સમાજમાં આવ્યું। આ એકમમાં આપણે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અનુસાર આર્થિક વિનિમયની પ્રક્રિયા અને નિયમો વિશે જાણીશું। તેમાં સૌ પ્રથમ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં વિનિમય અર્થાત બેન્કિંગ પ્રણાલી વિશે આપણે જાણીએ। મિત્રો, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં 3 અધ્યાયો છે: આચાર અધ્યાય, વ્યવહાર અધ્યાય અને પ્રાયશ્ચિત અધ્યાય। વ્યવહાર અધ્યાયમાં રાજ્યના વિવિધ પ્રકારના વ્યવહારનું સુચારુ સંચાલન કરવા માટે નિયમો અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। રાજ્યસભામાં થતા વ્યવહારોના વિષયોમાં રાજ્યસભામાં નિયુક્તિ પામનાર સદસ્યો વિશે, તેમના દ્વારા કરવામાં આવતા વ્યવહારો વિશે, પ્રજામાં થતા વિવાદો અને વિવાદોના સમાધાનો વિશે, તાત્કાલિક નિર્ણય લેવા યોગ્ય વિવાદો વિશે, વિવાદોના સાક્ષીઓ વિશે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં વિગતે નિયમો જણાવ્યા છે। આર્થિક વ્યવહારની પારદર્શિકતા માટે ઋણ અર્થાત લોનના નિયમો, વ્યાજના નિયમો, ઋણની ભરપાઈ કરવા અંગેના નિયમો, પ્રતિભાવ્ય અર્થાત જામીન રહેનાર વ્યક્તિઓ માટેના નિયમો, વ્યવહાર ચડવાની સ્થિતિ અને વ્યાજ ન ચૂકવવાની સ્થિતિ, બંધક અર્થાત થાપણ રાખેલી વસ્તુ વિશે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં વિસ્તારપૂર્વક નિયમો દર્શાવ્યા છે। આ ઉપરાંત ઉછીની લીધેલી વસ્તુ, સાક્ષી, લેખિત દસ્તાવેજ, પૈતૃક સંપત્તિના ભાગીદાર, સીમા વિવાદ, વેચાણ, વેપાર અને વ્યવહારમાં આવતા અનેક વિષયો વિશે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં વ્યવહાર અધ્યાયમાં વિસ્તારપૂર્વક જણાવેલું છે। પ્રસ્તુત એકમમાં વ્યવહાર અધ્યાય અંતર્ગત ઋણદાન પ્રકરણમાં જણાવેલા વિષયો અનુસાર આર્થિક વિનિમય પ્રણાલી વિશે આપણે જાણીશું। મિત્રો, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં અનુસાર વ્યાજદર અને વ્યાજ ન ચડવાની સ્થિતિ વિશે આપણે હવે જાણીએ। વ્યાજ માટે ઋણવૃદ્ધિ કે શબ્દનો પ્રયોગ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં કરવામાં આવ્યો છે। વ્યવહારમાં સાદું વ્યાજ કે ચક્રવૃદ્ધિ વ્યાજ વિશે આપણે સાંભળતા કેટલા આવ્યા છીએ? કેટલા ટકા વ્યાજ પર હોમ લોન મળી અને કેટલા ટકા વ્યાજ પર કાર ખરીદી વગેરે વાક્યો અવારનવાર સાંભળતા રહીએ છીએ આપણે। વ્યાજદર વિશે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અનુસાર અશીતિ ભાગો વૃદ્ધિ સ્યાત માસી માસી સંબંધકે વર્ણક્રમાચ્છતમ દ્વિત્રિચતુષ્પંચકમ મન્યથા। અર્થાત જ્યારે કોઈ વસ્તુ બંધક અર્થાત થાપણ રાખવામાં આવે ત્યારે તે દર મહિને એ વસ્તુના મૂલ્યનો 80મો ભાગ વ્યાજના રૂપમાં આપવાનો હોય છે। દાખલા તરીકે, ગોલ્ડ લોન, સુવર્ણ થાપણ રાખીને ધન મેળવવું અને દર મહિને નિયમ મુજબ વ્યાજ પણ ચૂકવવું। તદુપરાંત થાપણ રાખેલું સુવર્ણ પરત મેળવવા માટે નિર્ધારિત રકમ પણ ચૂકવવી। આવી પ્રક્રિયામાં યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અનુસાર થાપણ રાખેલી વસ્તુનો 80મો ભાગ વ્યાજના રૂપમાં ચૂકવવો પડે છે। જો કોઈ વસ્તુ થાપણ ન રાખીએ તો વર્ણના ક્રમ અનુસાર વ્યાજ દર રાખવામાં આવે છે।
એટલે કે બ્રાહ્મણ પાસેથી 2% વ્યાજ, ક્ષત્રિય પાસેથી 3% વ્યાજ, વૈશ્ય પાસેથી 4% વ્યાજ અને ક્ષુદ્ર પાસેથી 5% વ્યાજ વસૂલ કરવું જોઈએ. અહીં શંકા થાય કે વ્યાજના દરમાં પણ વર્ણ અનુસાર વ્યવસ્થા શા માટે કરવામાં આવી હશે? આ શંકાનું સમાધાન આ પ્રમાણે કરી શકાય. જો કોઈ ઉચ્ચ પગાર ધરાવતો કર્મચારી બેંકમાંથી લોન લે છે તો તેનો વ્યાજ દર ઓછો હોય છે, કારણ કે તે નિયમિત રીતે લોનનો હપ્તો ચૂકવવા માટે સક્ષમ હોય છે. જો કોઈ કારખાનામાં મજૂરી કરનાર મજૂર બેંકમાંથી લોન લે છે તો તે કદાચ લોન મેળવી શકતો નથી, અથવા તો ઊંચા વ્યાજ દરે તેને લોન લેવી પડે છે. આ વ્યવસ્થાને જ વર્ણ અનુસાર વ્યાજ દરની વ્યવસ્થા જાણવી જોઈએ. જો કોઈ વ્યક્તિ વધારે લાભ લેવા માટે કોઈ વસ્તુ થાપણા રાખે છે તો તેના માટે વધુ વ્યાજની જોગવાઈ કરવામાં આવી છે. યાજ્ઞવલ્ક્ય શ્રુતિ પ્રમાણે કાંતારાગાસ્સુ દશકમ સામુદ્રા વિંશકમ શતમ દદ્યુર્વા સકૃતમ વૃદ્ધિમ સર્વે સર્વાસુ જાતિષુ. અર્થાત કાંતાર એટલે જંગલ, સામુદ્રા એટલે સમુદ્ર. ખેડનારા સાહસિકો વેપારીઓ આ પ્રકારના લોકો વધુ લાભ મેળવવા માટે ઋણ લેતા હોય છે. તેથી તેમની પાસેથી ક્રમશઃ 10% અને 20% વ્યાજ વસૂલવામાં આવે છે. અર્થાત જંગલમાં જનારા કે જંગલ માટે અન્ય પ્રદેશમાં વેપાર માટે જનારા પાસેથી ઋણના 10% વ્યાજ લેવું જોઈએ અને સમુદ્ર માર્ગે અન્ય દેશમાં જનારા લોકો પાસેથી ઋણના 20% વ્યાજ લેવું જોઈએ. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અનુસાર દીયમાનમ ન ગૃહ્ણાતિ પ્રયુક્તમ યસ્વકમ ધનમ મધ્યસ્થમ સ્થાપિતમ ચેત સ્યાદ વર્ધતે ન તત્પરમ. અર્થાત જો ઋણ લેનાર વ્યક્તિ ઋણ ચૂકવવા માટે તૈયાર હોય પરંતુ ઋણ આપનાર વ્યક્તિ વધારે વ્યાજની લાલચમાં ઋણ પરત ન લે તો આવી સ્થિતિમાં ઋણની રકમ પર વ્યાજ ચડતું નથી. આવી જ રીતે ઋણ લેનાર અને આપનારની વચ્ચે મધ્યસ્થી કરનારને ઋણની રકમ મળી ગઈ હોય પરંતુ તે ઋણ આપનાર સુધી તે પહોંચતી ન હોય પણ વ્યાજ ચડતું તો રકમ પહોંચાડતી ન હોય તો પણ વ્યાજ ચડતું નથી. ઉપરોક્ત બંને સ્થિતિમાં ઋણ આપનાર દોષી ઠરતો નથી, તેથી તેને વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવે છે. વિશેષમાં ગોપ્યાધિકો ભોગે ન વૃદ્ધિ સોપકારે ચ હાપિતે નષ્ટો દેય વિનષ્ટશ્ચ દેવરાજા કૃતદ્યતે. અર્થાત જો ઋણ લેનાર વ્યક્તિની થાપણ રાખેલી વસ્તુનો ઋણ આપનાર દ્વારા ઉપયોગ કરવામાં આવે તો ઋણ આપનારની વ્યક્તિને વ્યાજ વસૂલવાનો અધિકાર નથી. દાખલા તરીકે થાપણ રાખેલા સુવર્ણના બદલામાં ધન આપેલું હોય કે ઋણ લેનાર વ્યક્તિ દ્વારા નિયમિત વ્યાજ ચૂકવવામાં આવતું હોય તો ઋણ આપનાર વ્યક્તિના થાપણમાં રહેલા સુવર્ણનો ઉપયોગ કરી શકે નહીં. જો તે ઉપયોગ કરે છે તો ઋણ લેનાર પાસેથી વ્યાજ વસૂલ કરવાનો અધિકાર ગુમાવે છે. તેવી જ રીતે જો કોઈ પશુને થાપણ તરીકે રાખીને ઋણ મેળવે છે તો ઋણ આપનારે પશુનું ધ્યાન રાખવું પડે છે. નિયમિત રીતે વ્યાજનું ચૂકવણું થવાની સ્થિતિમાં જો થાપણમાં રહેલા પશુને જો કોઈ હાનિ થાય તો ઋણ આપનારે વ્યાજ વસૂલવાનું રહેતું નથી. જો થાપણમાં રાખેલી વસ્તુનો નાશ થાય તો તેના સમાન મૂલ્યની વસ્તુ અથવા મૂલ્ય ઋણ આપનારે ચૂકવવું પડે છે. પરંતુ જો કુદરતી આપત્તિને કારણે કે રાજસંકટની સ્થિતિમાં જો થાપણ રાખેલી વસ્તુ નાશ પામે તો ઋણ આપનારની ચૂકવણું કરવું પડતું નથી અને વ્યાજ પણ લઈ શકાય નહીં. આમ યાજ્ઞવલ્ક્ય શ્રુતિમાં ઉપરોક્ત પ્રમાણે વ્યાજના દરો અને વ્યાજ ચૂકવવાની પરિસ્થિતિઓ વિશે આપણે ચર્ચા કરી. મિત્રો, હવે આપણે ઋણ અને ઋણ ભરપાઈ કરવાની વિષયે આપણે જાણીશું. ઋણ એટલે ઉધાર. આજના સમયમાં ઉધાર શબ્દ આર્થિક વ્યવહાર પૂરતો રૂઢ થઈ ગયો છે. ઋણ શબ્દનો અર્થ થોડોક વ્યાપક છે. કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં સહાયતા કરે તો અમે આપના ઋણી છીએ એવો વાક્યનો પ્રયોગ સમાજમાં થતો હોય છે. સ્મૃતિશાસ્ત્રમાં દેવ ઋણ, પિતૃ ઋણ અને ઋષિ ઋણ એમ 3 પ્રકારના ઋણ વિશે કહ્યું છે. આ 3 ઋણમાંથી મુક્ત થવું કઠિન કહેવાયું છે. અહીં આ 3 ઋણ સિવાય ઋણની ચર્ચા છે. આર્થિક વિનિમયના સંદર્ભમાં ઋણ શબ્દનો અર્થ લોન થાય છે. કોઈ વસ્તુના બદલામાં ધન મેળવવું કે અમુક ટકા વ્યાજ દરે ઋણ લેવું સામાન્ય રીતે વ્યવહારમાં જોવા મળે છે. સ્મૃતિશાસ્ત્રમાં પણ આપનારને ઉત્તમર્ણ અને ઋણ લેનારને અધમર્ણ કહેવાય છે. યાજ્ઞવલ્ક્ય શ્રુતિમાં ઋણદાન પ્રકરણમાં અંતર્ગત આ પ્રકારના ઋણ અને ઋણી વિશે ચર્ચા કરવામાં આવી છે. પહેલા બિંદુમાં આપણે ઋણ પર લાગતા વ્યાજની સમજણ મેળવી. આ સંદર્ભમાં યાજ્ઞવલ્ક્ય શ્રુતિ કહે છે, પ્રપન્ન સાધ્યનર્થમ ન વાચ્યો નૃપતેર ભવેદ સાધ્યમાનો નૃપમ ગચ્છન દંડ્યો દાપ્યશ્ચ તદ્ધનમ. અર્થાત
ઋણ લેનારે નિયમિત રીતે વ્યાજ ચૂકવવું જોઈએ અને સમયસર ઋણની ભરપાઈ કરવી જોઈએ. ઋણ લેનાર જો નિયમપૂર્વક ઋણની ભરપાઈ ન કરે તો ઋણ આપનારે ધર્મપૂર્વક ઋણ વસૂલવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો ધર્મપૂર્વક ઋણ વસૂલવામાં આવતું હોય તો રાજાએ આ મુદ્દામાં કોઈ દખલ કરવી ન જોઈએ. જો ઋણ આપનાર ધર્મ ભૂલીને મન ફાવે તેમ ઋણ વસૂલ કરે તો રાજાએ આ મામલામાં હસ્તક્ષેપ કરવો જોઈએ. વર્તમાન પરિસ્થિતિમાં ધર્મને નેવે મૂકીને તગડું વ્યાજ વસૂલ કરનારા લોકો યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની દ્રષ્ટિએ દંડને પાત્ર છે. રાજ્ઞા ધમરણિકો દાપ્ય સાધિકાત દશકમ ધનમ પંચકમ ચ શતમ દાપ્ય પ્રાપ્ત્યર્થો હ્યત્વમાં મણિકઃ. અર્થાત ક્યારેક એવું પણ બને કે ઋણ આપનાર ઋણ વસૂલવા માટે સમર્થ ન હોય કે ઋણ લેનાર બળવાન હોય. આવી પરિસ્થિતિમાં ઋણ આપનાર ઋણની વસૂલી કરી શકે નહીં તો રાજાએ તેની સહાયતા કરવી જોઈએ. ધનવાન પરંતુ ઋણ વસૂલવામાં અસમર્થ ઉત્તમણ અર્થાત ઋણ આપનાર પાસેથી રાજાએ સહાયતા કરવાના બદલામાં ઋણના 5% લેવા અને બળવાન અધમર્ણ અર્થાત ઋણ લેનાર પાસેથી ઋણના 10% લેવા જોઈએ. રાજાએ લીધેલું 5% અને 10% ધન રાજકોષમાં જમા કરવું. આ કાર્ય રાજકોષની વૃદ્ધિ માટે ઉપયોગી સિદ્ધ થાય છે. મિત્રો, આજના વ્યાખ્યાનમાં એકમ 6 યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં આર્થિક વિનિમય અર્થાત બેન્કિંગ પ્રણાલીમાં યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અનુસાર વ્યાજ દર અને વ્યાજ ન ચડવાની સ્થિતિ, ઋણ અને ઋણની ભરપાઈ વિશે સંક્ષિપ્તમાં ચર્ચા કરી. આજના વ્યાખ્યાનને અહીં વિરામ આપીએ. હજુ વિશેષ જાણવા ફરી એક નવા સત્રમાં મળીશું. ધન્યવાદ. स्वाध्यायः परः